મેહુલે મોરલા ભલા ગીરે સાવજની દાળ અમૃતે મેહુલે મોરલા ભલા ને ગીરે સાવજની દહાડ જળ માંગે અમૃત મળે ઈ મારું કાઠિયાવાડ એ હાલો કાઠિયાવાડી રોટલા ખાવા. એક અલગ વસ્તુ છે, જુઓ, ગૂગલ પર રિવ્યૂ આપો પર પર્સને આપવાનો છે તો તમને 10 રૂપિયા ઓફ મળે છે. 210ની થાળી છે, તમને 200માં પડે. ભાઈ આજે તો અમને કાઠિયાવાડી ફૂડ ખાવાનું મન થઈ ગયું અને જુઓ અમે આવી પહોંચ્યા ગોકુળિયું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. એકચ્યુઅલી આ રેસ્ટોરન્ટની 2 બ્રાન્ચ છે, એક નિઝામપુરામાં છે અને એક છાણીમાં છે. તો અમે નિઝામપુરાવાળી બ્રાન્ચમાં આવ્યા છીએ અને એની આ જે પેઇન્ટિંગ છે ખાસ તમે જુઓ, બહુ જ સરસ. અને હા, અહીંયા લખ્યું છે તમે જુઓ, અન્ન બગાડશે તો એનો અલગથી દંડ કરવામાં આવશે, માટે જોઈતું જ થાળીમાં લેવું. ઘણી બધી રેસ્ટોરન્ટમાં હવે આ જાતનો કોન્સેપ્ટ કરવામાં આવ્યો છે, સારી બાબત છે કે જેથી અન્નનો બગાડ અટકાવી શકાય. અહીંયા ગોકુળિયું કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ખાસ તો એમના મિક્સ ભજીયા અને સ્વીટમાં ફાડેલા દૂધનો હલવો એટલે કે જેને મિલ્ક કેક પણ કહેવામાં આવે છે, એ એની બહુ જ જાણીતી આઈટમ છે. બંને ફરસાણમાં અને સ્વીટમાં આ મિલ્ક કેક, તો એ લોકો મિલ્ક કેક અલગથી સેલ પણ કરે છે. તમારે જોઈતો હોય તો એ તમને બોક્સમાં આપે પણ ખરા, એના ઓર્ડર પણ લે છે અલગથી, એટલે એ એમની એક સ્પેશિયાલિટી છે. તો જમવામાં એ પણ મસ્ત ગરમ ગરમ આપે છે. તો જુઓ તમે, અમારા જમવામાં તે દિવસે મેનુમાં હતું આ બટેકાનું શાક. દેખાવા જ મસ્ત લાગે છે ને. પછી હતું ચણા, આ ચણા છે. એક પનીરનું શાક પણ હતું, પણ એ મેં નથી લીધું પનીરનું શાક. અને એ સિવાય હતું સેવ ટમેટાનું શાક હતું. અને બોસ, આ બધું ખાવા માટે ગરમ ગરમ રોટલી ને બધું તો જોઈએ જ. અને કાઠિયાવાડીમાં આવ્યા હોય તો રોટલા કેમ ભૂલાય. તો જો આ છાસના દેગડા સાથે અમારી આવી ગઈ છે આ રોટીની બકેટ, આખું આવ્યું છે થાળી. ગરમ ગરમ રોટલી છે, પછી આ રોટલાના પીસ છે, અને આ જે આપ્યું છે તે છે પૂરણપોળી. એટલે એ એક સ્વીટ હતી અને બીજી સ્વીટ હતી મિલ્ક કેક. અને 2 ફરસાણ એટલે પાત્રા અને મિક્સ ભજીયા. અને આ હા હા હા, ગરમ ગરમ મિલ્ક કેક. તમને ખબર છે, નાનપણથી મને બહુ જ ભાવે મિલ્ક કેક. તમને પણ ભાવે કે નહીં? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. લખો યાર, કંઈક પણ સૂજે તો લખો, કોમેન્ટ કરો તો મજા આવે વાતચીત કરવાની. જો આ દેગડાવાળી છાશ, કાઠિયાવાડ હોય અને છાશ તો જોઈએ જ, કેમ ચાલે? 2 વાર પીવે, હા, સવાર સાંજ કાઠિયાવાડીઓ. અમારી થાળી ફૂલ
ભરાઈને આવી ગઈ છે. આ જે ખાલી વાટકી દેખાય છે એમાં તમારે કઢી અથવા દાળ જે જોઈએ તે લઈ શકો છો. તો મેં તો લીધી હતી દાળ અને દુષ્યંતે કઢી. ફૂડનો રિવ્યૂ આપીએ અમે તો સરસ હતું ફૂડ, અમને તો ખૂબ ભાવ્યું. અને ફૂડના માટે તમે આવી શકો છો અહીંયા ચોક્કસ. 2 બ્રાન્ચ છે, તમને જ્યાં અનુકૂળ પડે ત્યાં આવી શકો છો. તો તમને ચાલો એનું લોકેશન બહારથી બતાવી દઈએ. હમણાં જ તમે જોયું કે અમે લંચ કરીને આવ્યા ગોકુળિયું કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. લોકેશન સમજાવી દઉં તમને. આ બાજુ નિઝામપુરાથી તમે આવશો એટલે કે સીધા જાઓ એટલે ફતેગંજ 4 રસ્તા, ત્યાંથી તમે આવશો એટલે તમારે થોડાક આવવાનું. આ તરફ એક સહજ ઇન્ટરનેશનલ કરીને એક બિલ્ડિંગ છે ને એની એક્ઝેક્ટ સામે આ JK એવન્યુ કરીને બિલ્ડિંગ છે અને એમાં આવેલું છે. અને અહીંયાથી થોડાક આગળ જશો એટલે સૈનિક છાત્રાલયવાળા 4 રસ્તા આવે છે, એનાથી તરત જ નજીક જ છે. તો ફૂડ સારું છે. એક નિઝામપુરામાં બ્રાન્ચ છે અને છાણીમાં બ્રાન્ચ છે. તો તમે છાણીમાં બી ટ્રાય કરી શકો છો. અહીંયા બી અહીંયા પણ સારું જ હતું, પણ અહીંયા જગ્યા થોડીક નાની હતી અને એનું જે એમ્બાયન્સ છે એ કદાચ છાણીમાં તમને એરિયા વાઇઝ અને એની જે સજાવટ છે એ વાઇઝ થોડું સારું મળી શકે. તો તમે ત્યાં પણ ટ્રાય કરી શકો. આ વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા પણ ટ્રાય કરી શકો. ફૂડ તો બધે જ સરસ છે. તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ વ્યુઝ.